સ્પ્લિનોમેગાલી, બરાબર. તો આ ને 1 કે 2 માર્ક્સમાં આવે આપણે, બરાબર. તો સ્પ્લિનોમેગાલી એટલે સ્પ્લિન એનલાર્જ થઈ જાય છે, કારણ કે કંઈક પ્રોબ્લેમ થાય. કારણ કે કઈ પ્રોબ્લેમ થાય? ઇન્ક્રીઝ સેલ્યુલારિટી એન્ડ વાસ્ક્યુલારિટી ઓફ ઓર્ગન. ઓર્ગનનું સેલ્સની અંદર પ્રમાણ વધી જાય અથવા એને બ્લડ સપ્લાય વધારે મળે, તો એના લીધે સ્કિનનું ફંક્શન નોર્મલ નહીં રહેતું, મોટું સ્પિન એનલાર્જ થઈ જાય એટલા માટે, બરાબર. તો કયા કયા મિકેનિઝમ હોઈ શકે? ઇન્ફેક્શન દ્વારા હોઈ શકે. તો ઇન્ફેક્શનવાળું આપણે પૂછવાનું હતું, તો મને એકલું મેલેરિયા યાદ આવ્યું હતું, બરાબર. તો ઇન્ફેક્શનમાં મને જેટલા યાદ આવે એટલે કહું, પાછળનો જે કોઠો છે ને આખો ટેબલ એ ઇમ્પોર્ટન્ટ છે. મેલેરિયા, લેશમેનિયા, ટાઇફોઇડ, પછી ઇન્ફેક્શન મોનોન્યુક્લિયોસિસ, એઇડ્સ, આટલા 5 યાદ આવ્યા, બરાબર. પછી એક ડિસઓર્ડર ઓફ ઇમ્યુનો રેગ્યુલેશન, એટલે કે ઇમ્યુનિટી રેગ્યુલેશન એટલે ઓટોઇમ્યુનિટી, એસએલઈએ, પછી રૂમેટેડ આર્થરાઇટીસ, પછી આપણે બીજા કયા કયા છે, આપણે ઇમ્યુન થ્રોમ્બોસાઇટોપેનિયા અને ઇમ્યુન હિમોલાઇટિક અનિમિયા, આરબીસી અને ડબ્લ્યુબીસી બધું તોડવાવાળું, સ્પ્લિનમાં થવાનું એટલે સ્પ્લિન મોટું થવાનું. બીજું અલ્ટરનેટ સ્પ્લિનિક બ્લડ ફ્લો, એટલે કે સ્પ્લિનની વેસલ્સ, જે બ્લડ વેસલ છે એનું ઓબ્સ્ટ્રક્શન થઈ ગયું હોય, કાં તો પોર્ટલ વેનનું ઓબ્સ્ટ્રક્શન થઈ ગયું હોય, કાં તો હિપેટિક બ્લડ ફ્લો અલ્ટરેટ થઈ ગયો હોય, એટલા લીધે થઈ શકે. પછી લિમ્ફ હિમેટોજીનસ મેલિગ્નન્સી, એટલે કે આની અંદર એમ કે ધારો કે ડબ્લ્યુબીસી આરબીસી ને બધા વધી ગયા, બરાબર. છે, બરાબર. હિમેટોલોજીકલ મેલિગ્નન્સી, ડબ્લ્યુસી હોજકિન લિફોમા, નોન હોજકિન લિફોમા, મલ્ટિપલ માયલોમા, લ્યુકેમિયા, પોલિસાઇથેમિયા વેરા, એ બધું થઈ ગયું, બરાબર. અને પછી કે ડિસીઝ ઓફ એબનોર્મલ ઇરિથ્રોસાઇટ, એટલે કે એબનોર્મલ ઇરિથ્રોસાઇટ બનાવે, એટલે કે થેલેસેમિયા મેજર, માઇનર, પછી છે આપણું સિકલ સેલ એનિમિયા, એ બધાનું પ્રમાણ વધી ગયું, બરાબર. બીજું છે સ્ટોરેજ ડિસીઝ. સ્ટોરેજ ડિસીઝમાં તો કંઈ ખાસ છે નહીં. સ્ટોરેજ ડિસીઝમાં તો આપણે નહીં ખબર. અને મિસેલિયસની અમલોડસી છે અને ઇડિયોપેથિક સ્પિનોમેગાલી એટલે બરાબર થાય, બરાબર. હવે આપણે કોઠો જે મને યાદ હતું એ કીધું, બરાબર. ડિગ્રી ઓફ સ્પ્લિનોમેગાલી, એટલે કે માઇલ્ડ, મોડરેટ અને મેસિવ. માઇલ્ડની અંદર અપ ટુ 5 સેમી લાંબુ મોટું થાય છે, તો એની અંદર સીવીએસ ઓફ સ્પ્લિન, ક્રોનિક વિનેશ કન્જેશન થઈ ગયું, બરાબર. સ્પ્લિનની અંદર પછી CHF થયું, હાર્ટ ફેલ થયું, તો બધું ભેગું થવાનું બ્લડ, એક્યુટ મેલેરિયા, એક્યુટ ટાઇફોઇડ, એક્યુટ બેક્ટેરિયલ એન્ડોકાર્ડાઇટિસ, આ યાદ હતું. બેક્ટેરિયલ એન્ડોકાર્ડાઇટિસ, હિપેટિટિસ વાયરસનું ઇન્ફેક્શન લીવરમાં, રૂમેટેડ આર્થરાઇટિસ, થેલેસેમિયા મેજર, માઇનર, સોરી આ હે ને, તો આ બધા માઇલ્ડ. મોડરેટની અંદર એમ કે અપ ટુ અમ્બલાઇકસ સુધી સ્પ્લિન મોટું થઈ ગયું હોય, તો હિપેટાઇટિસ, સિરોસિસ, લિમ્ફોમા, ઇન્ફેક્શન મોનોન્યુક્લિયસ, હિમોલાઇટિક અનિમિયા, એ બધું ક્રોનિક કન્ડિશન રહેવાની એટલા માટે. સ્પ્લિનિક એબ્સેસ અને અમાઇલોડોસિસ. મેસિવ ઇલાજમાં એટલે કે બિલો ધ અમ્બલાઇકસ સુધી બી પોળું થઈ જવાનું, તો કે CML, ક્રોનિક માયલોસાઇટિક લ્યુકેમિયા, પછી કે માયલોડ મેટાપ્લેઝિયા, માયલોફાઇબ્રોમા, સ્ટોરેજ ડિસીઝ, થેલેસેમિયા મેજર આની અંદર આવશે. ક્રોનિક મેલેરિયા, લેશમેનિયાસિસ અને પોર્ટલ વેન ઓબ્સ્ટ્રક્શન. માઇલ્ડ ટુ મોડરેટ સ્પ્લિનોમેગાલી ઇઝ યુઝ્યુઅલી સિમ્ટમલેસ. માઇલ્ડ અને મોડરેટ સિમ્ટમલેસ છે. અને મેસિવ એન્લાર્જ સ્પ્લિન મે કોઝ ડિગ્રેડેશન ઓફ સ્પ્લિનિંગ, એટલે કે સ્પ્લિન તૂટી જશે. સ્પ્લિનના તૂટેલા ભાગ બધા પેરિટોનિયમ કેવિટીમાં ભમતા રહેશે અને સ્પ્લિન પાલ્પેબલ થશે. વેન એનલાર્જ થશે તો પાલ્પેબલ થશે. તો આ કોઠાની અંદર આપણે હવે જોઈ લઈએ કે ઇન્ફેક્શનની અંદર કયા હતા. આ 2 માર્ક્સ પૂછવાનું તો યાદ હતું, ખાલી મેલેરિયા યાદ હતું. મેલેરિયા, લેશમેનિયા એન્ડ ટાઇફોઇડ, ઇન્ફેક્શન મોનોન્યુક્લિયોસિસ, બેક્ટેરિયલ સેપ્ટિસેમિયા, બેક્ટેરિયલ એન્ડોકાર્ડાઇટિસ, એન્ડોકાર્ડાઇટિસ આવશે ને આપણે સ્ટેફાઇલોકોકસ ને એની અંદર બી આવે, બરાબર. પછી ટ્યુબરક્યુલોસિસ, ટીબી યાદ રાખો, ટીબીની અંદર આવશે. પછી સિફિલિસ, ટીબી, સિફિલિસ, વાયરલ હિપેટાઇટિસ અને એઇડ્સ. ડિસઓર્ડર ઓફ ઇમ્યુનો રેગ્યુલેશન, એટલે કે રૂમેટેડ આર્થરાઇટિસ, એસએલઈ, ઇમ્યુનો હિમોલાઇટિક અનિમિયા, ઇમ્યુનો થ્રોમ્બોસાઇટોપેનિયા, અલ્ટરેટેડ સ્પ્લિનિંગ બ્લડ ફ્લો, લીવર સિરોસિસ, પોર્ટલ વેન ઓબ્સ્ટ્રક્શન, સ્પ્લિનિક વેન ઓબ્સ્ટ્રક્શન, કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર. પછી હિમેટોલોજીકલ મેલિગ્નન્સી, હોજકિન લિમ્ફોમા, નોન હોજકિન લિમ્ફોમા, મેલિગ્નન્ટ મલ્ટિપલ માયલોમા, લ્યુકેમિયા, ક્રોનિક માઇલોઇડ લ્યુકેમિયા, પોલિસાઇથેમિયા વેરા, પ્રાઇમરીમાં. પછી ડિસીઝ છે આપણા એબનોર્મલ ઇરિથ્રોસાઇટ્સ, એટલે કે એબનોર્મલ થેલેસીમિયા, પાયરોસાઇટોસિમિયા, સિકલ સેલ એનિમિયા, એ બરાબર. અને મિસેલિયસની અંદર છે અમાઇલોડસિસ અને સ્પ્લિનિક ટ્યુમર, બરાબર. પૂરું.